નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તારીખ 1/1/2026 ગુરુવાર. મિત્રો, ઈસવીસન 2025નું વર્ષ પૂર્ણ થયું અને આજથી શરૂ થશે ઈસવીસન 2026. તો સૌથી પહેલાં આપ સૌને આવનારું નવું વર્ષ 1/1/2026 એની શુભકામના. આવનારું વર્ષ આપના માટે સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લઈને આવે એવી એ મારી શુભકામના. તો મિત્રો, આજે તારીખ 1/1/2026 ગુરુવાર. કોણે શું કરવું શું ન કરવું. મેષ રાશિવાળાએ આજે પોતાને મળેલી તક ઝડપી લેવી જોઈએ અને એની પર આગળ વધવું જોઈએ. શું નથી કરવાનું. આજે ઘરના સભ્યોથી દૂર જવું નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું. વૃષભ રાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિની મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું. તો મિત્રો, આજે કોઈ જૂની ભંગાર જેવી વસ્તુ ખરીદીને ઘરે ન લાવવી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું. મિથુન રાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. શું નથી કરવાનું. મિત્રો, ભૂતકાળમાં કરેલી ભૂલ ફરી પાછી ન કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ. કર્ક રાશિવાળાએ આજે ખરેખર કોઈ અપંગ ગાયની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું. મિત્રો, આજે પોતાની અંગત વાતો કોઈને કહેવી નહીં. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ. સિંહ રાશિવાળાએ આજે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ. દર્શન કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું. મિત્રો, આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવો નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કરવું. કન્યા રાશિવાળાએ આજે કેસર અથવા હળદરનો ચાંદલો કરી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું. મિત્રો, આજે કોઈની સાથે વાદ વિવાદ નહીં અને કોઈનું પણ અપમાન કરવું નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું. તુલા રાશિવાળાએ આજે થોડી ચણાની દાળ પીળા કપડામાં બાંધીને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું. મિત્રો, આજે બિનજરૂરી ખર્ચા બિલકુલ નહીં કરતા. આજે શું કરવું. આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. પછી એ પ્રત્યક્ષ લઈ શકો તો પ્રત્યક્ષ, નહીં તો પરોક્ષ આશીર્વાદ જરૂર માંગજો. શું નથી કરવાનું. મિત્રો, આજે કોઈ પણ મહેમાનનું અપમાન નહીં કરતા. ધનરાશિવાળાએ આજે શું કરવું. ધનરાશિવાળાએ આજે પીળા વસ્ત્ર પહેરવા, નહીં તો એક પીળો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું. મિત્રો, આજે ખોટું ટેન્શન માથા પર લેતા નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ. મકર રાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું. મિત્રો, આજે કોર્ટ કચેરીને લગતા કામોમાં જરાક પણ ઉતાવળ કરતા નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરવું. કુંભ રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું. મિત્રો, આજે કોઈને પણ દગો નહીં આપતા. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ. મીન રાશિવાળાએ આજે પોતાની વાણીનો સંયમ રાખવો જોઈએ. વાણીમાં નમ્રતા ઉમેરીને પોતાના અગત્યના કામ પૂર્ણ કરવાની કોશિશ કરવી જોઈએ. શું નથી કરવાનું. મિત્રો, આજે ભાગીદારીમાં કોઈ પણ કામ કરવું નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.